गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। महंत स्वामी महाराज बाणुमा जन्म जयंती महोत्सवनी जय। આપણે સૌ અત્યારે એવા એક સ્થાનમાં બેઠા છીએ, ઉપસ્થિત છીએ કે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે એમના બાળપણ દરમિયાન અભ્યાસ કર્યો અને આ ભૂમિ ઉપર એમના મિત્રો સાથે રમતો પણ રમ્યા. આવા એક મહાન સંત પુરુષ આપણી આ ભૂમિ ઉપર આપણા જ્યાં રહેણાંકો છે ત્યાં જ એ પ્રગટ થયા, એ આપણા સૌ માટે બહુ જ મોટા ભાગ્યની વાત છે. એટલે અહીંયા બેઠેલા તમે આપણે સૌ ખૂબ આશીર્વાદથી લાભાન્વિત છીએ જ. આપણી ઉપર ભગવાનની મહાકૃપા છે જ. એક સામાન્ય બાળક 5 ધોરણ ભણેલા, એમને વિશ્વમાં આટલું મોટું કાર્ય કર્યું. એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ કોઈ દિવ્ય તત્વ હોય તો જ શક્ય છે. સામાન્ય મનુષ્યનું આ કામ નથી. તો એવા એક સ્થાન આપણે બેઠા છીએ જ્યાંથી કુદરતી આપણને પ્રેરણાઓ મળે. આપણા એક એવા સ્થાનમાં અત્યારે બેઠા છીએ જ્યાં આપણા વિચારો અને ભાવનાઓમાં પવિત્રતા આવી જાય. આપણે એક એવા સ્થાનમાં અહીંયા બેઠા છીએ જ્યાં આપણા વર્તન અને ચારિત્રમાં શુદ્ધિ આવી જાય. એવા આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ. ત્યારે આજના દિવસે ટુવર્ડ્સ બેટર લિવિંગ એટલે કે વધુ ઉજ્જવળ જીવન તરફ કેવી રીતે એક ડગલું માંડવું અને કેવી રીતે દિશા નક્કી કરવી, એ વિશે એક વાત અને વિમર્શ, એનો આનંદ આપણે લેવો છે. પૃથ્વી પર જેટલી વ્યક્તિઓ છે દરેકને ખૂબ સુખી થવું છે. હા કે ના? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. દરેક વ્યક્તિને આપણે સુખી થવું છે. એ વિચાર અને ધ્યેય બંને, એ વિચાર અને ધ્યેય એ મનુષ્યમાં હોય તો જે મનુષ્ય કહેવાય. અને હોવું એ ખૂબ જરૂરી છે. સુખી થવાની સાથે સાથે આપણને દરેકને જીવનમાં સ્થિરતા પણ જોઈએ છે. કારણ કે દરેક સુખી વ્યક્તિ સ્થિર નથી હોતી. તો સુખની સાથે સ્થિરતા એ પણ આપણને જોઈએ છે. સુખ હોય, સ્થિરતા પણ હોય, પણ શાશ્વતતા ના હોય. એટલે કે કાયમી વાત એ આપણી પાસે રહે એવું ન પણ હોય. તો એ પણ આપણે જોઈએ છે. આ ત્રણેય વાત હોય પણ કદાચ ઘણી વખત સ્વાસ્થ્ય ના હોય તો આ ત્રણેય વાત આપણે ભોગવી ન શકીએ. એટલે આપણે સારું સ્વાસ્થ્ય પણ જોઈએ છે. આ ચારેય વાત હોય આપણી પાસે પણ સત્સંગ ના હોય તો આ 4 વાતનો આનંદ આપણે ન લઈ શકીએ. એટલે આપણે સત્સંગની પણ આવશ્યકતા છે. આવી વાત આપણે વિચારીએ, થોડું કંઈક વાંચન રાખીએ, વિચાર વિમર્શમાં રહીએ, પ્રયત્ન કરીએ તો આપણે ઉજ્જવળ જીવન તરફ જઈ શકીએ.
ઉજ્જવળ જીવન આપણું બનાવવું, આપણા પરિવારજનોનું બનાવવું એ આપણું કર્તવ્ય છે. એ કર્તવ્યથી પણ આગળ આપણી ફરજ છે, અને ફરજ કરતા પણ આગળ આપણું ગૌરવ છે, ડિગ્નિટી. આપણું જીવન ઉજ્જવળ બને, પરિવારજનોનું ઉજ્જવળ બને, આપણા મિત્રો હોય, સગા સ્નેહી હોય, એનું પણ આપણે ઉજ્જવળ બનાવીએ. એ આપણે પૃથ્વી પર રહ્યાનો એક બહુ જ મોટો હેતુ છે. નોકરી, ધંધો, વેપાર બધું કરીએ, આર્થિક રીતે, વ્યવહારિક રીતે, સામાજિક રીતે પરિવાર અને સમાજની વચ્ચે રહીએ, એ આવશ્યક છે. પણ એની સાથે સાથે જે આપણા મહાન સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં મનુષ્ય જીવન કેવી રીતે જીવવું, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતોના ઉપદેશમાં મનુષ્ય જીવન કેવી રીતે જીવવું, અન્ય પણ ઘણા બધા એવા શુભ વિચારકો થઈ ગયા, જે લોકોએ પણ પોતાના અનુભવ પરથી માર્ગદર્શન આપ્યું છે કે ઉજ્જવળ જીવન કેવી રીતે જીવવું. એ તમામ વાત સમજીને આપણે આપણા જીવનમાં એની માટે પ્રયત્ન કરીએ, એ મનુષ્યનું જીવન આપણે સફળ કર્યું કહેવાય. બાકી તો પૃથ્વી પરથી દરરોજ 1.5 લાખથી વધારે માણસો વિદાય લે છે. એટલે 24 કલાકમાં 1.5 લાખ, 24 કલાક એટલે 86,400 સેકન્ડ જેવું થાય. દર 2 સેકન્ડે 3 વ્યક્તિ પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 6 મિનિટ થઈ, 180 સેકન્ડ થઈ, લગભગ 250 માણસો પૃથ્વી પરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય તો કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અને ફોકસ પાદરા ઉપર મૂકી દેતો. એવું કરવાના નથી. આ વાત એટલા માટે આપણે સમજવાની છે કે આ 70-80 વર્ષનો ખેલ છે. મનુષ્યનું જીવન એટલે 70-80 વર્ષનો ખેલ. એમાં આપણે સર્વાંગી રીતે સફળ થવું છે. કોઈ ક્ષેત્રમાં, કોઈ વિભાગમાં, કોઈ સંબંધોમાં કે વ્યવહારમાં ક્યાંય કમી નથી આવવા દેવી. પણ એ બધાની સાથે પૂર્ણ આધ્યાત્મિક જીવન જીવવું છે, જે આપણા મહાન સત્શાસ્ત્રોનો ઉપદેશ છે. એ પણ ધ્યેય આપણે કદાપી ભૂલવો ન જોઈએ. તો આપણે મનુષ્ય જીવન પૂર્ણ રીતે સફળ કર્યું કહેવાય. એટલે એક બાજુ આપણો આ લોકનો વ્યવહાર છે અને એક બાજુ આ પરલોકની વાત છે. લોકના વ્યવહાર સંબંધી કઈ બહુ વિશેષ વાત આપણે કરવાની એટલે નથી કે આપણે બધા વેપાર, ધંધો, નોકરી કરીએ છીએ પોતપોતાની કેપેસિટી પ્રમાણે, અને આપણે આપણું ગુજરાન ચલાવીએ છીએ. પણ આજે જ્યારે આપણે સત્સંગમાં બેઠા છીએ ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય. એ દ્રષ્ટિએ આપણને મનુષ્ય જીવનની સાર્થકતા જણાય. આપણને જીવનના અંતે સંતોષ રહે. છાતી ઉપર હાથ મૂકીને આપણે કહી શકીએ, યસ આઈ લીવ માય લાઈફ, એટલે કે હું મારું જીવન જીવ્યો. એટલું તો થવું જોઈએ કે ના થવું જોઈએ? હા કે ના? જોરથી બોલો તો. બીજું કદાચ થયું ના થયું, 4 બેડરૂમ હોલ કિચન નો બંગલો, સેન્ટ્રલ એર કન્ડિશન આપણો થયો કે ના થયો? મર્સિડીઝ ગાડી આપણે કે હુન્ડાઈ ગાડી ફેરવી ન ફેરવી, કબોર્ડમાં આપણી 100 જોડી કપડા થયા ન થયા, એ પ્રારબ્ધ અને કર્મનો ખેલ છે. પણ જીવનમાં સંતોષ થવો જીવનના અંતે, એ તો આપણા હાથની વાત છે. યસ ઓર નો? એ આપણા હાથની વાત છે. એવી માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. પેલો પ્રયત્ન આપણે સાહજિક કરીએ જ છે. આ પ્રયત્ન માટે આપણે થોડા પરિશ્રમી થવું પડે. તો એ પ્રયત્ન શું છે? લેટ્સ ટોક પ્રેક્ટિકલ, એટલે આપણે વાસ્તવિક વાત કરીએ. સૌ પ્રથમ સર્વે સત્શાસ્ત્રોમાં કોઈ પણ સંપ્રદાય તમે લો, કોઈ પણ ધર્મની વાત લો,
તો જીવન પવિત્ર હોવું જોઈએ એ પ્રથમ આવશ્યકતા છે. તમે કોઈ પણ મહાપુરુષનું જીવન ચરિત્ર વાંચો, પછી એ સામાજિક ક્ષેત્રે આગેવાન હોય, આધ્યાત્મિક ક્ષેત્રે એમણે શિખરો સર કર્યા હોય, કે કદાચ શૈક્ષણિક ક્ષેત્રે કોઈ વિચારશીલ વ્યક્તિ પણ હોય, પણ પ્રથમ માન્યતા એ છે કે જીવન આપણું પવિત્ર હોવું જોઈએ, જીવન આપણું શુદ્ધ હોવું જોઈએ. એ શુદ્ધ અને પવિત્ર જીવન, એનાથી આપણને સંતોષ થાય છે, આપણી પ્રતિષ્ઠા વધે છે, અન્ય લોકોને આપણા પ્રત્યે આદર જન્મે છે, આપણું કામ જે કંઈ વ્યવહારિક હોય એમાં પણ આપણને ખૂબ આ મદદરૂપ થાય છે. આવા અનેક પ્રકારના લાભ આપણું જીવન જો શુદ્ધ અને પવિત્ર હોય તો થાય જ નહીં. એટલે સંતોષથી માંડીને વિશ્વાસ સુધીની વાત એ પવિત્રતામાં રહેલી છે. માટે આપણે દરેકે પ્રયત્ન કરવાનો કે આપણે ઘણા ઓછા વત્તા અંશે પવિત્ર જીવન જીવીએ છીએ, પણ વધારે વિચારોની દ્રષ્ટિએ, આદતોની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ એ આપણે જીવનમાં પવિત્રતા વધારે મેળવવી જોઈએ. એ પવિત્રતા અંતર્ગત પણ પ્રથમ અગત્યની વાત છે કે આપણું જીવન નિર્વ્યસની હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું વ્યસન, તમાકુનું હોય, દારૂનું હોય, કોઈને કદાચ ડ્રગ્સનું પણ હોય, તો એ આપણા જીવનમાં ન હોય તો આપણે અને આપણો પરિવાર એ સુખી થઈ શકીએ છીએ. વ્યસનમાં બરબાદી રહેલી છે એવું માનતા હોય, આંગળી ઊંચી કરો તો. આઈ એમ રિપીટિંગ, હાથ ઊંચો રાખજો. વ્યસનમાં બરબાદી રહેલી છે વાત માનતા હોય, હાથ ઊંચો રાખો. જો બધા મને લાગે છે આમાં જેને વ્યસન હશે ને એકવાર હાથ તો ઊંચો કર્યો. એકવાર હાથ ઊંચો કર્યો, વ્યસનમાં બરબાદી છે. અને જો એ વ્યક્તિ વ્યસની હોય તો એને વ્યસન છોડી દેવું, એની માટે આ સત્સંગ સભા છે. એને નિર્ધાર કરવો પડે, એને નક્કી કરવું પડે. તમાકુ મોઢામાં મૂકતી વખતે પાછી યાદ નથી આવતી. સિગરેટ મોઢામાં મૂકતી વખતે પાછી એ બરબાદી યાદ નથી આવતી. દારૂનો ઘૂંટ પીતી વખતે બરબાદી યાદ નથી આવતી. વ્યસન માટે એક કહેવત છે, જે સિગરેટ પીતા હોય ને એની માટે અંગ્રેજીમાં એક કહેવત છે, સિગાર એઝ ફાયર એટ વન એન્ડ એન્ડ અ ફૂલ એટ ધી અધર. એટલે શું, સિગરેટ છે ને એના એક છેડે અગ્નિ છે ને બીજા છેડે મૂરખ છે. હવે એમને તો કોઈને મૂરખ ના કહેવાય, પણ બીડી પીતા હોય જે આમાં બેઠા માંથી કોકો તેને પોતાની જાતને અત્યારે સમજી લેવાનું કે હું જે બોલ્યા ને એ વ્યસની છે. ભૂલી ગયા કે હું મૂર્ખ છું. હવે તમે બરબાદી સ્વીકારી લીધી અને મૂર્ખતા સ્વીકારી લીધી, તો હવે છોડવાની વાત આવી. ભારતમાં સાંભળજો, ભારત દેશમાં દર કલાકે 82 લોકો તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે. એટલે દર 2 મિનિટે 3 વ્યક્તિઓ તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે. આપણે રાત્રે 12, 12:30 વાગે, 1, 2 વાગે આપણા ઘરનું બહારનું કોઈ ખખડાવે તો આપણે ખોલીએ જલ્દી, તપાસ કર્યા વિના ખોલીએ. આમ તપાસ કરવી પડે. અને તમે પૂછો કોણ, તો પેલા જવાબ ના આપે, ખખડાવવાનું ચાલુ રાખે, તો શું કરીએ? તો પોલીસને બોલાવીએ. રાત્રે અજાણી વ્યક્તિ આપણા ઘરે આવીને બારણું ખખડાવે તો આપણે ખોલતા નથી. તો અહીંયા આપણને ખબર છે કે આ કેન્સર લઈને આવે છે, તો આપણે આપણા શરીરમાં એનો પ્રવેશ શું કામ આપીએ છીએ? આપણે આપણી જવાબદારી નથી સમજ્યા. ભગવાને આપણને સરસ મનુષ્ય શરીર, બુદ્ધિ, આવડત જેને જે હોય
કઈ વેપાર ધંધો નાનો મોટો પરિવાર સુખી આપ્યો, બાળકો સંતાનો એ બધું આપ્યું છે, પછી મૂર્ખામી કરાય. જે વ્યસન કરતો એની ઉપર મારે જાહેરમાં એક આક્ષેપ મૂકવો છે. તમારી બધાની અનુમતિ હોય તો એક આક્ષેપ મૂકો. જોરથી બોલો. જે વ્યસન કરતા હોય એની ઉપર જાહેરમાં અત્યારે એક આક્ષેપ મૂકો. એ આક્ષેપ તમે મોઢામાં તમાકુ મૂકો કે હાથમાં સિગરેટ પીવો અથવા દારૂનો ઘૂંટ ઉતારો છો એટલે તમને તમારા ધર્મપત્ની માટે પ્રેમ નથી. બીજો આક્ષેપ છે તમારા નાના સંતાનો બાપ વગરના થઈ જાય એની તમને ચિંતા નથી. ત્રીજો આક્ષેપ છે તમારા વૃદ્ધ માતા પિતાને ભવિષ્યમાં કોઈ સેવક ના મળે અને લાચારીથી જીવન જીવે તો પણ તમને તમારા મા બાપની કોઈ પડી નથી. આ ત્રણ આક્ષેપો તમને જે વ્યસન કરો છો એના માટે છે, જેને આની વિરુદ્ધ દલીલ હોય આગળ ઊંચી કરો. આઈ એમ રિપીટિંગ quickly. એટલે જલ્દીથી રિપીટ કરો. જે વ્યસન રાખે છે એને પોતાના ધર્મપત્ની માટે કોઈ પ્રેમ નથી, કારણ કે વિધવા થઈ જાય ગમે ત્યારે એની તમને કોઈ પડી નથી. જે વ્યસન રાખે છે ને પોતાના નાના બાળકો છે ભવિષ્યમાં બાપ વગરના થઈ જાય એનું જીવન રજડી પડે એની તમને કોઈ પડી નથી. જે વ્યસન રાખે છે એને ભવિષ્યમાં એના વૃદ્ધ માતા પિતાને કોઈ મોટી ઉંમરે કોઈ સેવક ન મળે, કોઈ સેવા કરનારો દીકરો યુવાન ન મળે અને એમને લાચારીથી દુઃખી જીવન જીવવું પડે એની પણ તમને કોઈ પરવા નથી. પણ તમને ખાલી પરવા છે કે મારી પડીકી, મારું સિગરેટ ને મારો ઘૂંટડો. હવે આ મૂર્ખામી કહેવાય કે નહીં? મહામૂર્ખામી કહેવાય કે નહીં? હા કે ના? એટલે આવું કોક આપણને કહે તો આપણને ખોટું લાગે, પણ વાત તો હકીકત છે. આ વાત સાચી છે કે ખોટી છે? 100% સાચી છે. વ્યસન તમે રાખશો એટલે તમે બરબાદીને આમંત્રણ આપો. એક વખત અમે આવી રીતે વાત કરતા હતા તો એક જણાએ સભા પછી આવીને મને કીધું કે તો જે તમાકુ નથી ખાતા એને વ્યસન થાય છે, એને કેન્સર થાય છે. તમાકુ નથી ખાતા એને કેન્સર તો થાય જ છે. તો તારી વાત સાચી છે. એ તો ઘરમાંથી આખો પરિવાર કોઈ પ્રસંગે બહાર જાય તો ઘરમાં તાળું દઈને બહાર જાય છે તો તાળું તોડીને ચોરી થાય છે. એનો મતલબ એમ નહીં કે ચોરી થવાની હશે તો થશે, ભલે દરવાજા ખુલ્લા રહે વહેલી થાય. એમ તમે કોઈ તમાકુ નથી ખાતા એને કેન્સર થાય છે તો તમાકુ ખામ શું વાંધો, તો વહેલું થાય. એટલે મૂર્ખામી. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક વાત કરતા કે જે વ્યસન કરે છે મૂર્ખ છે. પ્રમુખ સ્વામી મહારાજ જેમની આ રમણ ધરતી ઉપર આપણે બેઠા છીએ, એમને વ્યક્તિગત રીતે પુરુષાર્થ કરીને હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા અને સંસ્થાકીય કાર્યક્રમો દ્વારા તો લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, એમણે પણ વ્યક્તિગત અને સંસ્થાકીય કાર્યક્રમો દ્વારા લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા. એ બધાને જીવનમાં એક નવો પ્રાણ ફૂંકાયો, પરિવાર બધા સુખી થયા અને એનું ભવિષ્ય સુરક્ષિત થઈ ગયું. કોઈ વ્યસની પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે, પોતે ગમે તેટલા વ્યસ્ત હોય એને વ્યસન છોડાવવાનો પ્રયત્ન કરતા. એક ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયેલા. ગામનું નામ અને વ્યક્તિનું નામ હું નથી આપતો. એ ગામમાં ઘણા બધા લોકોને દારૂનું વ્યસન હતું. એમાંથી એક વ્યક્તિને પકડી લાવ્યા કે સ્વામી આખા ગામમાં દારૂનું વ્યસન છે ને એમાં આ વ્યક્તિ મુખ્ય છે. અને એમને પકડીને બાપા પાસે લઈ આવેલા. ત્યારે પણ એ વ્યક્તિ તો અવસ્થામાં જ હતો. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક સંત હૃદય, પરોપકારી ભાવના, પોતે જીવન સૂત્ર જે બોલતા હોય પોતે જીવ્યા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો એ વ્યક્તિને પણ હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજે 20 મિનિટ સુધી સમજાવ્યા. શુદ્ધ હૃદયમાંથી આ વાતો આવતી હતી. કેવળ સામેવાળી વ્યક્તિનું હિત થાય, એના પરિવારનું હિત થાય એવી ભાવનાથી આ શબ્દો આવતા હતા તો અસર કરી ગયા. એ વ્યક્તિએ કહ્યું હું વ્યસન છોડી દઈશ.
એટલે આજુબાજુ બધા હસ્યા કે અત્યારે અમે પીધેલી અવસ્થામાં બોલે છે, પણ એ વ્યક્તિનું મનોબળ ઘડાઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એને ફળ્યા, કારણ કે એણે પોતે પ્રયત્ન કર્યો. આમાં પ્રયત્ન અગત્યનો છે. એમણે વ્યસન મૂક્યું અને પછી એમણે નક્કી કર્યું કે ગામમાં પણ કોઈને વ્યસન ન હોવું જોઈએ. તેને આખા ગામને નિર્વ્યસની કર્યું. ગામમાં 4-5 જગ્યાએ આ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ હતી એ પણ બધી નીકળી ગઈ, અને આજુબાજુના ગામો જે એમના પંથકના હતા એ લગભગ 12 થી 14 ગામોમાં દરેક વ્યક્તિને પોતે પોતાના જીવનના બાકી રહેલા 30-35 વર્ષમાં પોતાનો વ્યવસાય કરતા કરતા રોજ સાંજે વ્યસન મુક્ત કરે. એ આખા પંથકને એને બહુધા 90% વ્યક્તિઓને વ્યસન મુક્ત કરી દીધા. એટલે વ્યસન મુક્ત જીવન જીવવું એ ઉજ્જવળ જીવન તરફ છે. અન્ય આપણા પરિચિતો એને વ્યસન હોય તો એ મુકાવવું એ આપણી મિત્ર તરીકે, સગા તરીકે, પડોશી તરીકે આપણી જવાબદારીમાં આવે છે. અને જે વ્યસની છે એ હિંમત કરે તો થઈ શકે એમ છે, અને હિંમત ન કરે તો આ જીવન ગુલામી રહે. એક ગુલામીની વાત હમણાં આપણને ચૈતન્યભાઈ કરી, આ બીજી ગુલામી જ છે વ્યસનની. કેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 1999 ની તમને એક વાત કરું કે રાજકોટમાં એક બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ આખા પરિવાર સાથે અમારે અને આપણા મંદિરને બધાને ખૂબ સારો પરિચય. 30 વર્ષની એમની ઉંમર હતી. તમાકુનું વ્યસન, ચાંદીના બહુ મોટા વેપારી. તે જમાનામાં રોજની 1000 કિલો ચાંદીનો એ વેપાર કરતા. આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. અમે સંતોએ ઘણી વખત એમને વાત કરી કે તમે વ્યસન છોડી દો, વ્યસન છોડી દો, પણ છોડી નતા શકતા. ઘણી વખત આપણે એમ થાય કે મારી બાપ પડોશમાં તો 50 વર્ષથી રોજની 50 પડીકી થાય જાય, આને કાંઈ નથી થતું, પણ હવે નાય થાય. અને કોકને વળી 5 પડીકી ખાઈને 2 વર્ષમાં કેન્સર લાગી જાય. આમાં આપણી બ્લડની રિએક્શન સિસ્ટમ કઈ છે આપણને ખબર જ ના હોય. આ રેન્જમાં આપણે ક્યાં છીએ આપણને ખબર ના હોય અને લાગી જાય. એક દિવસ સવાર ઉઠીને બ્રશ કરતા હતા અને લોહીની ઉલટી થઈ. ગભરાઈ ગયા, એમને બૂમ પાડી, ચીસ પડી, એટલે એમના પત્ની ત્યાં બાથરૂમમાં આવ્યા. પણ જોયું કે આખું વોશ બેસિન લોહીથી ભરેલું છે. તાત્કાલિક એમના ફેમિલી ડોક્ટર પાસે ગયા. એમના ફેમિલી ડોક્ટરે કીધું કે તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. ત્યાં એક બહુ સારા કેન્સર સ્પેશિયાલિસ્ટ એમની પાસે ગયા, ઓન્કોલોજીસ્ટ પાસે. અને ત્યાં જોઈને એમને તપાસ્યું. એમણે કીધું કે મને બહુ મોટી શંકા છે. કે ડોક્ટર શેની? તો કે તમારી આખી અન્નનળી સડી ગઈ છે, તમારી પાસે હવે ફક્ત મેક્સિમમ 4 મહિના છે. ત્યાં ને ત્યાં ટેબલ ઉપર માથા પછાડવા માંડ્યા. 30 જ વર્ષની ઉંમર, રોજનો 1,01,000 કિલો ચાંદીનો વેપાર. સમગ્ર રાજકોટ શહેરમાં પહેલી મર્સિડીઝ ગાડી એ વ્યક્તિ ખરીદીને લાવેલા. ત્યારે ગામમાં લઈ નીકળ્યા તે બધા જોતા હતા કે આને મર્સિડીઝ ગાડી લીધી. એટલે ભગવાને એમને બધું આપેલું. એમના લગ્ન જીવનમાં એમને 3 દીકરીઓ હતી. 30 વર્ષની ઉંમરે નાની 3 દીકરીઓ, અને આ કેન્સર લાગી ગયું. તાત્કાલિક સાંજની ફ્લાઇટમાં બોમ્બે ગયા. બોમ્બે હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટને બતાવ્યું. એમને પણ બધા રિપોર્ટ કાઢીને એટલું જ કહ્યું કે તમારી પાસે મેક્સિમમ 15 થી 18 અઠવાડિયા છે. એટલે રાઉન્ડ અબાઉટ એટલું થયું, 4 મહિના છે. ત્યારે ત્યાં પણ એમને દિવાલ જોડે માથા પછાડીને 5 લાખ રૂપિયા તે જમાનામાં કેશ આપ્યા ડોક્ટરને કે આ તમારી માટે ભેટ, અને તમે અત્યારે ચાર્ટર ફ્લાઇટ નક્કી કરો, આપણે લંડન જઈએ, ન્યુયોર્ક જઈએ, હું બધો જ ખર્ચો આપું, મને બચાવો. ત્યારે ડોક્ટરે 5 લાખ રૂપિયા એમને પાછા આપી દીધા અને કહ્યું કે તમને પૃથ્વી ઉપર કોઈ ડોક્ટર, કોઈ ટ્રીટમેન્ટ બચાવી નહીં શકે. તમારી અન્નનળી સંપૂર્ણ સડી ગઈ છે, માટે આ કોઈ દાન પુણ્યમાં વાપરવા હોય તો વાપરી કાઢજો. એ રાજકોટ આવ્યા પાછા ને આપણા સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. બધા સંતોને મળ્યા, ખૂબ રડ્યા. પણ હવે બીજું તો અમે સંતો શું કરી શકીએ? આશ્વાસન આપ્યું. થોડા દિવસ પછી સવારના પોરમાં 7 વાગે ફોન આવ્યો એમના પરિવારજનનો કે સ્વામી ડચકા ખાય છે ને કદાચ ધામમાં જાય તો સંતો આવી જાઓ. અમે લોકો સવારે 7 વાગે 4-5 સંતો ત્યાં ગયા. મંદિરથી લગભગ 8-10 કિલોમીટર દૂર એમનું ઘર. ત્યાંથી ઠાકોરજી પધરાવ્યા, એમના આંગળી ઊંચી કરીને ચાંદલા કર્યા, એમને પણ ચાંદલા કર્યા. અને અમે ત્યાં ઊભા હતા સંતો, અને ધામમાં ગયા. આંખો અમે સંતોએ બંધ કરી હતી.
30 વર્ષની ઉંમર હતી, 1000 કિલો ચાંદીનો રોજનો વેપાર, મોટો મર્સિડીઝ અને મોટો બંગલો, અને બંગલામાં 4 ભાઈઓ સપરિવાર સાથે રહે, એટલે એવો સંપત્તિ આનંદથી રહેનારો પરિવાર, પણ એ છોડીને જવું પડ્યું એક પડીકીના કારણે. આવું ન થાય એની માટેની આ વાત છે. તમે પ્રયત્ન કરો તો ચોક્કસ છૂટી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ આ સમગ્ર ભૂમિ ઉપર, આમ તો વિશ્વ ઉપર, પણ અહીંયા તો વિશેષ ગણી શકાય. કારણ કે તમે અહીંયા બેઠા છો, તમારા બાપ દાદાઓ ઘણા બધા પ્રમુખ સ્વામી મહારાજને એમની દીક્ષા પહેલા પણ મળેલા હશે. અહીંયા બેઠેલા તમામે પ્રમુખ સ્વામી મહારાજને જોયા હશે, હા કે ના? એમના દર્શન કર્યા હશે. એ દર્શનની સ્મૃતિ સાથે પણ તમે થોડીક હિંમત રાખશો ને તો આ વ્યસનથી તમે દૂર થઈ શકશો. એટલે આ પ્રયત્ન આપણે કરવાનો. 2016ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ જેમ આ વર્ષે અહીંયા વડોદરાના આંગણે ઉજવાશે, એમ સુરતમાં ઉજવાયેલો. પોતે તો ધામમાં પધારેલા એમના થોડા મહિના પછી, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સાનિધ્યમાં તે વખતે વ્યસન મુક્તિ ઉપર એક ફિલ્મ બનાવવાની હતી. એની માટે સંતોએ બોલિવૂડના એક બહુ સારા ડિરેક્ટર અરવિંદભાઈ બબ્બરનો સંપર્ક કર્યો. એમને કહ્યું કે અમારે વ્યસન મુક્તિની લોકોને પ્રેરણા મળે એની માટે અમારે ફિલ્મ બનાવી. તો પેલા એ કીધું કે સ્વામી, પહેલા તો હું જ 60 સિગરેટ રોજની પીવું છું. સંતોએ ત્યાં જ એને વ્યસન મુક્તિની બધી વાત કરી જે આપણે અત્યારે વાત થાય છે. બહુ પ્રયત્ન પછી એમણે કહ્યું સારું સ્વામી, ચલો અડધી કરવાનો પ્રયત્ન કરું, અડધી કરીશ, પણ હવે ફરી વખત હું 30 પીતો હોઉં તો તમારે કોઈ દિવસ મને સિગરેટ છોડવાની વાત નહીં કરવા. સંતોએ કીધું સારું, ચલો પહેલું ડગલું તો કંઈક થયું. એમણે આખી ફિલ્મ બનાવી, તમે લોકો કદાચ જોઈ હશે. પણ ત્યાં 2016ની સાલમાં સુરતમાં 10 દિવસનો જન્મજયંતિ મહોત્સવ પ્રથમ જ દિવસે સંતોએ એમને અરવિંદભાઈ બબ્બરને મુંબઈથી બોલાવ્યા. એ ખાસ આવ્યા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ માટે કે આટલી સરસ એમને ફિલ્મ બનાવી છે. સંતોએ તે વખતે આ પ્રસંગ કહ્યો કે એમને 60માંથી 30 તો કરી દીધી છે. અને પછી એમનો એક વિશિષ્ટ પ્રસંગ કીધો કે એમને સિગરેટનું કેટલું વ્યસન. તો એક ટીવી સિરીઝની શૂટિંગ માટે એમને પોલેન્ડ, અમેરિકા, ત્યાં યુરોપમાં જવાનું હતું, એમનું કેપિટલ વોર્સો. તો એમને જવાના આગલે દિવસે સેક્રેટરીને પૂછ્યું કે આપણી ટિકિટો બધી થઈ ગઈ, આખા સ્ટાફની બધાની? તો કે આ થઈ ગઈ છે. તો કે શું ફ્લાઇટ છે? તો કે બોમ્બેથી વોર્સો. એટલે કે કેટલા કલાકની? તો કે 8 કલાકની. કે 8 કલાક ફ્લાઇટમાં બેસે સિગરેટ ક્યારે પીવી? ટિકિટો કેન્સલ કરો. કે સાહેબ ટિકિટો એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, લાખો રૂપિયાની ટિકિટો જવાની. તો કે ઇટ્સ ઓકે. તો કે બીજું શું કરું? કે મુંબઈથી કરાચી, કરાચીથી મોસ્કો, મોસ્કોથી પોલેન્ડ, એમ 3 બ્રેક કરો એટલે 3 એરપોર્ટ ઉપર વચ્ચે ઉતરીને સિગરેટ પીવાય. એવું કર્યું. વર્તા પણ એ રૂટ લીધો, પણ વર્તા પોલેન્ડથી રશિયા ઉતર્યા તો એ મોસ્કો શહેરમાં પણ બીજું એરપોર્ટ હતું. ઘણા શહેરોમાં 2 એરપોર્ટ હોય, મોટા શહેરો હોય એટલે. તો બીજા એરપોર્ટ ઉપર હજી નો સ્મોકિંગ ઝોન બન્યો નહોતો. દરેક એરપોર્ટ ઉપર કાચની કેબિનમાં નો સ્મોકિંગ, અંદર જઈને લોકો સિગરેટ પી શકે, કાંઈ જાહેરમાં ના પીવાય, કારણ કે સ્મોકિંગમાં કેન્સર થાય. તો જોયું કે ત્યાં કોઈ છે જ નહીં, તો સિગરેટ ના પીએ, કારણ કે નો સ્મોકિંગ તો લખેલું જ હતું. ત્યારે સેક્રેટરીને કે ગૂગલ કરતો, અહીંયા એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો દંડ કેટલો થાય? તો ગૂગલ કરીને જોયું તો આટલા રૂબલ્સ, એટલે રશિયન કરન્સી આટલા રૂબલ્સ, એટલે ભારતીય કરન્સી પ્રમાણે 1,30,000 રૂપિયાનો દંડ થાય. તો કે બસ લાઈ કાઢ સિગરેટ. આવા લોકો પૃથ્વી પર જીવે છે. આ વાત સંતોએ અરવિંદભાઈ બબ્બરની હાજરીમાં મહંત સ્વામી મહારાજને કરી સુરતમાં, અને ઇજ્જતથી એમણે સિગરેટ પીધી. પછી એકલા જ જેમ કસ્ટમર, તેમના મિત્ર બાજુ ઉભા હતા, સ્ટાફના જ માણસ, એ કે તું પીને? તો કે ના ના સર, અરે કે આપણે કાયમ સાથે સિગરેટ પીએ. 1,30,000 ગુણ્યા 2 લાખ રૂપિયા કોણ પૂછે? જવા દે. બંને પીધીને તરત સ્મોક ડિટેક્ટર હોય એરપોર્ટ ઉપર, તરત સ્મોક ડિટેક્ટર કહીને ઓફિસર આવે, ના પી શકો. તો અરવિંદ બબલ કે ના પી શકીએ, પણ પીધી. બોલો શું છે? તો કે દંડ થાય. તો કે કેટલો? તો કે આટલા રૂબલ્સ. એટલે એને ઈશારો કર્યા સેકન્ડ સામે, કે છે બરોબર, આપણે ધારી જોઈએ તો કે છે આપી દે. આવા માણસ કોઈ દાડો વ્યસન મુક્ત થાય? મહંત સ્વામી મહારાજ પાસે વાત નીકળી, અને મહંત સ્વામી મહારાજે ખાલી જમણો ઊંચો કરી આટલું જ કર્યું કે ગઈ.
જમણો હાથ ઊંચો કરીને મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, ગઈ. અરવિંદભાઈ બબ્બલ વાત કરે છે કે એક ક્ષણથી ક્યારેય મને સિગરેટ પીવાનો તો ઠીક પણ જોવાનો પણ સંકલ્પ નથી થયો. એનાથી આગળ એમણે કહ્યું કે હવે હું મારા મિત્રો અને સ્ટાફને પણ પ્રેરણા આપું છું. મેં પણ ઘણા બધાને વ્યસન મુક્ત કર્યા. એમણે કહ્યું કે કોઈ સિગરેટ પીતો અને ધુમાડો ખાલી મારા નાખવાનું તો મને ગમતું નથી. એમના પત્ની, એમના પરિવારજનો, એમને એકદમ નજીકના પરિચિતો તો બધા એટલા રાજી થયા કે મહંત સ્વામી મહારાજે અમારા પરિવાર ઉપર કેટલી મોટી કૃપા કરી. તો આવી રીતે જો પ્રયત્ન કરીએ, આવા મહાન સંતના આશીર્વાદ તો છે જ, તો આપણે બધા પણ વ્યસન મુક્ત થઈ શકીએ. પ્રયત્ન કરવો જોઈએ કે નહીં? જોરથી બોલો, પ્રયત્ન કરવો જોઈએ કે નહીં? જેટલે આંગળી ઊંચી કરીને એમણે પ્રયત્ન કરવાનો જ છે. ઉજ્જવળ જીવન તરફ પ્રથમ વાત એ પવિત્ર જીવનમાં આ વ્યસન મુક્ત જીવન છે. બીજી વાત ઉજ્જવળ જીવન તરફમાં આપણો પરિવાર એમાં સંપરે, એકબીજાને સમજી શકીએ, મોટું મન રાખીને સાથે રહી શકીએ, એ ઉજ્જવળ જીવન તરફ કહેવાય. આ પરિવાર કોઈ આપણે એક્સિડન્ટથી સાથે નથી આવ્યા. ભગવાને પરિવારનું નિર્માણ કર્યું છે. માતા પિતા તરીકે, ભાઈ બહેન તરીકે, દીકરા દીકરી તરીકે આપણે જે સાથે આવ્યા છીએ એ ભગવાનનું નિર્માણ છે. અંગ્રેજીમાં એને કહે છે ગોડ ડિઝાઇન. એ ભગવાનનું નિર્માણ છે. એ ભગવાનનું નિર્માણ આપણે સાચવવું એ આપણી પ્રથમ નૈતિક જવાબદારી છે. આપણને કોઈ સારી અમાનત આપી જાય, આપણા પડોશીઓને આપણને એમ કે આપણે અમે 15 દિવસ યાત્રા જઈએ છીએ પણ ઘરમાં ઘરેણા છે, એ પોટલી એ બોક્સ તમને આપતા જઈએ છીએ, તમે સાચવજો. તો એક પડોશીના નાતે આપણે પ્રેમથી એમની અમાનત સાચવીએ. આપણી જેમ આપણી પડી હોય એમ લોકરમાં એને મૂકી દઈએ. એક પડોશીની અમાનત એ આપણે સાચવીએ છીએ. પરિવાર છે, ભગવાનની અમાનત છે, આપણે ચોક્કસ સાચવવી જોઈએ. એ સાચવવા માટે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એક સુંદર માર્ગદર્શન આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કર્યું. એ ફરવા નહોતા જતા આપણી જેમ. એમના વિચરણના હેતુઓ હતા વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં મૂલ્યોનું સિંચન થાય અને સામાજિક જીવનમાં સેવા અને સમર્પણની પ્રેરણા મળે. એની માટે એમનું જીવન હતું, વિચરણ હતું. સાથે સાથે લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય તો પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યા છે અને જવાબદારી પૂર્વકના જવાબ. એવી જ રીતે મહંત સ્વામી મહારાજે 5.5 લાખ પત્રોના આવી રીતે લેખિત જવાબ આપ્યા છે. વ્યક્તિ અને પરિવારને સન્માર્ગે વાળ્યા છે, કુઆદતોથી દૂર કરીને સારી આદતો કેળવાવી છે અને સુખી કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. મહંત સ્વામી મહારાજે પણ એમના જીવનકાળ દરમિયાન 3 લાખ ઘરોમાં પધરામણી કરી. આ એક જ હેતુથી કે દરેકનું જીવન ઉજ્જવળ બને. આ કહેવાનો હેતુ એટલો છે કે એમને વ્યક્તિગત, પારિવારિક અને જનજીવનનો બહુ જ પહોળો અનુભવ હતો. એટલે યથાર્થ રૂપમાં એ માર્ગદર્શન આપી શકતા અને એમને આપ્યું. એમનું માર્ગદર્શન બહુ અમૂલ્ય હતું અને માર્ગદર્શન ઉપર ચાલનાર દરેક પરિવાર ખૂબ સુખી થયા. તો એ માર્ગદર્શન શું હતું? પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક સુખ, પારિવારિક શાંતિ, એની માટે એક સુંદર વાત હંમેશા કરતા કે પરિવારમાં આપણે બધા સાથે રહ્યા છીએ તો દરેકે ટેવ પાડવી કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. આ 4 વાત દરેકના વિચારમાં અને ભાવનામાં હોય તો 100% પરિવારમાં સંપ જળવાય. 100% પરિવારમાં એ સંપના આધારે સુખ અને શાંતિ રહે છે.
એટલે આજે આપણે આ 4 વાત દ્રઢ કરીને જવાની છે. મારી સાથે રિપીટ કરજો. પરિવારમાં મારો ધર્મ છે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. હવે 4 તમારી રીતે બોલો તો. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. હવે ખાલી પોઝ આપીને 30 સેકન્ડ વિચારો કે 4 માંથી આઈટમ મેં છેલ્લી વાર ક્યારે કરેલી? તમને યાદ જ નહીં આવે. કારણ કે 200 વર્ષ પહેલા અમારા ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે દરેકને એમ છે કે હું જેમ કહું અને હું જેમ સમજું છું એમ બીજા વર્તે અને સમજે તો એ સુખી થાય. પણ પરિવારમાં 4 જણા આમ જ સમજે છે કે હું કહું એમ જો બાકીના 3 કરે તો બધા સુખી થાય. પણ ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું એટલે શું? આપણા પરિવારજનમાં નાની મોટી ખામી હોય તો ત્યાં આપણે થોડું ખમવું પડે, એને અનુકૂળ થવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતનું નિરૂપણ કરતા કહેતા કે તમારા તરફથી પહેલ થાય 1, 2, 3 વખત તો સામેવાળી વ્યક્તિ પણ સમજે. સામેવાળી વ્યક્તિને પણ એમ થાય કે આ વ્યક્તિ મારા પ્રત્યે આવો આદર અને પ્રેમ રાખે છે તો મારે પણ એના પ્રત્યે આવો આદર અને પ્રેમ રાખવો જોઈએ. તો પરિવાર સંગઠિત રહે, સંપ રહે. આ જ વાત બીજા શબ્દોમાં મહંત સ્વામી મહારાજ કહે છે. એક્ઝેક્ટ એમના શબ્દો છે, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. અગેન, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. તો આ પણ આપણે એક જીવન સૂત્ર બનાવવાનું છે. એટલે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. આપણે આપણા પરિવારમાં જીવનકાળ દરમિયાન સાથે રહી શકીએ એની માટેના આ અમૃત વચનો આવા મહાન સત્પુરુષોના છે. જ્યારે પતિ પત્નીની વાત આવે, લગ્ન જીવનની વાત આવે ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર માર્ગદર્શન પોતાના અનુભવ પરથી આપતા. એ પોતે કહેતા એમના શબ્દોમાં કે અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. ખબર પડી? અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. એટલે શું? જ્યારે દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે ચોરીમાં અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે. એ વખતે અગ્નિની સાક્ષીએ ભેગા થયા. હવે છૂટા ક્યારે પડવાનું? અગ્નિની સાક્ષી એટલે શું? 2 માંથી 1 જણા ધામમાં જાય ને એમનો અગ્નિ સંસ્કાર થાય, અગ્નિની સાક્ષી કહેવાય. કેટલું સરસ જીવન સૂત્ર છે. આ જીવન સૂત્ર ઉપર રોજ વિચાર કરીએ તો કેટલા બધા મતભેદ, સ્વભાવ એ અગ્નિમાં એમને બળી જાય એમ છે. શબ્દો શું છે? અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ તો અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. તો આ પારિવારિક સંબંધો અને સુખ શાંતિ માટે ઉજ્જવળ જીવન તરફ આપણી આ ગતિ છે. સાથે સાથે પરિવારમાં આપણા સંતાનો માટે સંસ્કાર. તમે તમારા સંતાનોને ટીવી ઉપર કોઈ ક્રિકેટર કે એક્ટરની ઓળખાણ કરાવતો હશે ને જોતા હશે. સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ, ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ ઇટ્સ ઓકે. પણ તમારા સંતાનોને તમારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવની પણ વાત કરવાની. કારણ તમને આવડવી જોઈએ ને પાછી. તમે નાનપણમાં તમારા સંતાનને શ્રવણની વાત કરી હશે તો નાનપણથી એ સંસ્કાર ખીલશે કે મારે માતા પિતાની સેવા કરવી જોઈએ. એ સંસ્કાર જેના હૃદયમાં ખીલ્યા હશે, ભવિષ્યમાં વૃદ્ધાવસ્થામાં તમે બીમાર હશો અને તમારો પગ દુખતા હશે તો પગ દબાવશો, બાકી ગળું તો છે જ, દાબી દેશે. છેલ્લા 2 દિવસમાં તમે 2 કેસ વાંચ્યા હશે. એક પરદેશમાં અમેરિકામાં અને એક ભારતમાં, જેમાં યુવાન દીકરાએ મા બાપનું ખૂન કર્યું.
ઘણા બધા આવા પ્રસંગો બનવા માંડ્યા. સંસ્કારનો અભાવ. શિક્ષણ સારામાં સારું આપીએ પણ સંસ્કાર ના આપીએ તો સંતાનોનો યથાર્થ ઉછેર આપણે ન કર્યો કહેવાય. આપણી જવાબદારી આપણે પૂર્ણ રીતે અદા ન કરી કહેવાય. અને સમાજ અને દેશનો પણ વિચાર ન કર્યો કહેવાય. શિક્ષણ સારામાં સારું આપવું, કારણ કે એના આધારે એને જીવન અને સદ્ધરતા રહેલી છે. પણ સંસ્કાર નહીં આપો તો એની માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, માર્ગદર્શન આપતા. એમના શબ્દો એવા હતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે. કેટલા શિક્ષકો અહીંયા બેઠા છો સભામાં? રેઝ યોર હેન્ડ. શિક્ષકો બેઠા, હાથ ઊંચો કરો, જોરથી બરાબર હાથ ઊંચો કરો. લેટ મી સી. આ બાજુ 20 જણા બેઠા છે, આ બાજુ 20 જણા બેઠા છે. તમે શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીઓને ભણાવો છો. તમારે તમારો સ્કૂલનો પીરિયડ ધારો કે 45 મિનિટનો હોય તો 45 + 0 નહીં, 40 + 5 નો પીરિયડ ભણાવવાનો. 40 મિનિટ તમારે તમારો વિષય વિદ્યાર્થીઓને ભણાવવાનો અને 5 મિનિટ આવી પ્રેરણાદાયી વાતો તમારા બાળકોને કરવાની. તમે એને સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરી શકો, તમે એને લાલ બહાદુર શાસ્ત્રીની વાતો કરી શકો, તમે એને આવા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતની વાત કરી શકો. એક સરસ પ્રેરણાદાયી વાત રોજ લઈને જાઓ. જે ક્લાસમાં તમે પીરિયડ લેવા જાઓ છેલ્લી 3-5 મિનિટ આ વાત કરવી. તમે શિક્ષક તરીકે 10,000 વિદ્યાર્થીઓને ભણાવીને ઉત્તીર્ણ કરાય તમારી બહુ જ મોટી કામયાબી ચોક્કસ. પણ એ 10,000 માંથી એક આવો વીર સપૂત દેશ સેવક તૈયાર થાય અથવા આધ્યાત્મિક માર્ગે હજારો લોકોનું જીવન સફળ અને શાંત બનાવે એ તૈયાર થાય, એ શિક્ષક તરીકે તમારી પૂર્ણ સફળતામાં ગણાશે, નહીં તો અધૂરપ છે. માતા પિતાએ પણ ઘરમાં પ્રયત્ન કરવાનો છે કે આપણા સંતાનો સંસ્કારિત થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સંસ્કાર બાબત એ પણ કરતા. એ પોતે કહેતા એમના શબ્દોમાં કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવે છે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે. 12,000 કરોડનો મામલો છે. આમ 11,000 કરોડ 12,000 કરોડનો એક મામલો છે. કેસમાં સામે જે બે પાર્ટી છે એ માં અને દીકરો છે. બાયોલોજીકલ મધર એન્ડ સન, સગી માં અને સગો દીકરો સામે છે. 11,000 કરોડની મિલકતનો મામલો છે. બે બાજુના વકીલોને બહુ મજા પડી ગઈ. કારણ કે આ બધા સુપ્રીમ કોર્ટના વકીલો છે ને એ પર અપિયરન્સ 7 લાખ, 10 લાખ, 12 લાખ પણ ચાર્જ કરે. 30 સેકન્ડમાં જઈને બહાર આવી જાય, 1 મિનિટમાં જઈને મુદત લઈને બહાર આવી જાય. પણ એ મુદત એ અપિયર થાય પહેલા જ તમારે તમારો જે 8-10 લાખનો પર અપિયરન્સ એક વખત જવાનો ચાર્જ હોય તો ભરી જ દેવાનો હોય. એટલે એકવાર આ મુદત લે, એકવાર આ મુદત લે. શું કામ મજા ના આવે? આ મુંબઈનો પરિવાર છે. દરેક મુદતે આગલા દિવસે સાંજે બંને વકીલો એક્ઝિક્યુટિવ ક્લાસમાં કે ફર્સ્ટ ક્લાસમાં મુંબઈથી દિલ્હી જાય, ત્યાં 5 સ્ટાર હોટલમાં સ્વીટ લોન્જમાં રોકાય અને સવારે કોર્ટમાં એપિયર થાય અને મુદત લઈને પાછા સાંજની ફ્લાઇટમાં પાછા આવતા રહે. મજા આવે કે નહીં? આવા ગ્રાહકો મળી ગયા હોય તો શું કામ મજા ના કરે? 11,000 કરોડનો મામલો છે. ખાલી બંને સમજીને જે મહંત સ્વામી મહારાજના શબ્દો છે 50% વેચી લે તો બંનેને 5,500 કરોડ આવે. ખબર પડી? આ 5,500 કરોડ એટલે શું થયું? અડધું પાદરા એમને ખરીદી લે, મતલબ આખું ખરીદી લે, નક્કી નહીં. કદાચ કોઈ સમજીને જે મહંત સ્વામી મહારાજે શબ્દો વાપર્યા છે એની કેટલી કિંમત છે તમે જો સમજીને કહો. કેમ કે ખાલી હું 10% લઈને ઉભો થઈ જાઉં છું, 90% તમારા, તોય 11,000 કરોડના 10% એટલે 1,100 કરોડ રૂપિયા ખાલી પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ નેશનલાઇઝ બેંકમાં કે ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો એની 7 પેઢી મુંબઈમાં એસી બંગલામાં રહીને મર્સિડીઝમાં ફરે. એકેયને નોકરી ધંધો કરવાની જરૂર ના રહે. પણ એ સમજદારી નથી.
સમજદારી નથી એનું કારણ છે કે સંસ્કાર નથી. બાકી એ જે મા દીકરાનો કેસ છે, દીકરો છે એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યો છે, LSE માં, જે દુનિયાની પ્રથમ 3 ઇકોનોમિક્સ માટેની કોલેજ છે. પાછું માસ્ટર્સ અને બોસ્ટનથી કર્યું છે, એ પણ એક વિશ્વ પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલયમાંથી. એટલે ભણતર કેવું છે? A ગ્રેડનું. અને સંસ્કાર કેવા છે? Z ગ્રેડના. બોગસ. પણ એ મામલો ચાલે છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ વાત સાચી કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. આ ન થાય, આપણે આપણા સંતાનોના સંસ્કાર માટે જાગૃત રહીએ, એ આ ઉજ્જવળ જીવન તરફ આપણે ડગલું માંડ્યું કહેવાય. એ સંસ્કાર માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ પોતાનું હૃદય અમૃત. પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર 95 વર્ષ રહ્યા. 95 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજની સમગ્ર માનવતા માટે સૌથી મોટી ભેટ હોય, જે સદીઓ સુધી નહીં પણ યુગો સુધી ચાલશે, જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર આ પૃથ્વી ઉપર તપશે ત્યાં સુધી, એ ભેટ ધર્મ, જ્ઞાતિ, જાતિ ના ભેદભાવ વગરની ભેટ, કાળા ગોરાના ભેદભાવ વગરની ભેટ, દેશ એના ભેદભાવ વગરની ભેટ, એ ભેટ છે સમગ્ર માનવતા માટે. એ ભેટનું નામ છે ઘર સભા. અત્યારે આપણે બેઠા છીએ સત્સંગ સભા કહેવાય. ઘર સભા એટલે આપણે પરિવારજનો બધા અઠવાડિયામાં 2 વખત રાત્રિ ભોજન પછી સાથે બેસીને અડધો કલાકનો સત્સંગ કરીએ અને ઘર સભા કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અનુભવ પરથી અને શાનપણામાંથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ પોતે પૂર્ણ આત્મવિશ્વાસથી બોલતા. કારણ કે ઘર સભામાં આવા નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો એ સિંચાય ત્યારે પરિવારમાં શાંતિ થાય. ડોક્ટર APJ અબ્દુલ કલામે જ્યારે ઘર સભાની વાત પ્રમુખ સ્વામી મહારાજની સાંભળી ત્યારે એમને કહ્યું કે પરિવાર સંગઠિત રહે તો જ સમાજ સુરક્ષિત રહે. આવા અનેક સુરક્ષિત સમાજો ભેગા થાય ત્યારે દેશ સબળ રહે છે, દેશની પ્રગતિ થાય છે. અને આવા દેશો સાથે થાય ત્યારે પૃથ્વી ઉપર શાંતિ થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જે બોલ્યા હતા એ ડોક્ટર કલામ સાહેબે આમ પદ્ધતિસર સમજાવી દીધું. વિચારશીલ વ્યક્તિ હતા. તો આ ઘર સભા અઠવાડિયામાં 2 વખત કરવી. આજે તમે અહીંયા આવ્યા છો, થોડું ઠંડીના વાતાવરણમાં આપણે બધા ગરમ કપડાં પહેરીને આવ્યા છીએ. તમે 2-3 કલાક આ સત્સંગ સભા માટે આવન જાવન અને સત્સંગ સભાનો લાભ લેવા માટે કાઢ્યો છે. તો તમને જીવનની અમૂલ્ય ભેટ મળવી જોઈએ, જે જીવનકાળ દરમિયાન તમારી સાથે રહે. એ ભેટ પ્રમુખ સ્વામી મહારાજની છે ઘર સભા. મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે કે દરેક પરિવારે ઘર સભા કરવી. આ ઘર સભા એટલે શું? એમાં કરવાનું શું? પરિવારમાં તમે 4 જણા હો, 5 જણા હો કે 7 જણા હો, દરેકે રાત્રિ ભોજન પછી સાથે બેસવું. કોઈ પણ 2 દિવસ નક્કી કરવાના અઠવાડિયામાં કે ભાઈ સોમવાર અને ગુરુવાર અથવા તો મંગળવાર ને શુક્રવાર, વોટેવર તમને અનુકૂળ હોય. તમે ઘર સભામાં બેસો એટલે તમે જે પણ ઈષ્ટદેવને માનતા હોય, તમારા જે પણ ગુરુ હોય, એ તમારા ઈષ્ટદેવ અને તમારા ગુરુની મૂર્તિ ત્યાં પધરાવવી. પછી એમના દર્શન કરીને પરિવારમાં દરેકે તમારા ઈષ્ટદેવ એમનું નામ સ્મરણ સમૂહમાં ઉચ્ચ સ્વરે પ્રથમ 5 મિનિટ શરૂ કરવું એ ઘર સભાની શરૂઆત છે. પછી 10 મિનિટ આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રો છે, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનું વાંચન કરવું. ગુજરાતી અનુવાદ મળતા જ હોય છે તો આપણે એનું વાંચન કરવું. દર વખતે અલગ અલગ વ્યક્તિ વાંચે. વાંચ્યા પછી 5 મિનિટ એનો વિમર્શ કરો. કઈ વાત સારી લાગી, કઈ વાત ગમી, કઈ વાત યાદ રહી.
એનો એક વિમર્શ કરવો, જેથી આપણા મનમાં એ વધારે દ્રઢ થાય. કારણ કે આ જે મહાન સત્શાસ્ત્રો છે એના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બધી વાતો કરી છે. એના સાર રૂપે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી એમની સ્વામીની વાતોમાં વાત કરી છે. એક એક લીટીની વાતો છે, લગભગ 1496 વાતો છે. એની માટે પ્રમુખ સાહેબ મહારાજ કહેતા, આ એક એક બબ્બે લીટીની 1496 વાતો, એક એક વાત ઉપર પીએચડી થવાય એટલી સુંદર વાત વ્યવહારિક અને જ્ઞાન સંબંધી ગુણાતીતાન સ્વામી આપી છે. પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન ચરિત્ર તમે વાંચી શકો. હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે કહું, આ વાત સાંભળજો હવે, લિસન ધીસ વેરી કેરફુલી. હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે કહું કે તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો અને તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે નક્કી કરો, સારો કે નરસો, એ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બન્યો જ હોય 110%. આવા મહાન સંતનું જીવન, એની ઊંચાઈ પણ એટલી હોય, એની ડેપ્થ ગહેરાઈ પણ એટલી હોય, એની વિશાળતા પણ એટલી હોય. આપણે અહીંયા બેઠા છીએ, આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ લો, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બન્યો જ હોય. હવે એ વખતે એ કેવી રીતે વર્ત્યા, શું બોલ્યા, શું સમજદારી રાખી, એ પ્રસંગ વાંચો તો સીધી જ તમને એ વાત વિચાર પ્રાપ્ત થઈ જાય, સીધું જ માર્ગદર્શન મળી જાય. તમારે કોઈ સોશિયલ કાઉન્સેલિંગ પાસે જવાની જરૂર જ નહીં કે ઘરમાં ઝઘડો છે, ઘરમાં એક જણાને વ્યસન છે, તમારે શું કરવું, સીધું માર્ગદર્શન મળી જાય. એવી જ રીતે આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રો, રામાયણ, મહાભારત તમે જુઓ, આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે તમારા પરિવારનો લો, એ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. તો એ વખતે જે તે ભક્તોએ કેવી સમજદારી રાખીને વર્તન રાખ્યું, સીધું કોપી કરવાનું. અમે કોપી પેસ્ટ તો આપણને આવડી ગયું છે, હા કે ના? રોજ સવારના પોરમાં ઉઠીને પહેલો ધંધો શું કરીએ છીએ? કોપી પેસ્ટનો. કોકનો મેસેજ ગમી ગયો એટલે કોપી કરીને પેસ્ટ કરીને જો બધા વિચાર જવા દેવાનો. એ જે ટાઈમ કાઢો છો ને એમાંથી ખાલી 10% ટાઈમ ઘર કાઢો તો તમારી ઘર સભા થઈ જાય. સવારના પોરમાં તમે મોબાઈલ ચાલુ કરો ને પછી ડેટા ચાલુ કરો ને પછી લીલું બટન એટલે પેલું વોટ્સએપ ચાલુ કરો, ધડ મેસેજ આવે. 70 ચેટ, 90 મેસેજ, એટલે 70 ચેટ ને 90 મેસેજ. ખુશ થઈ જાવ, ઓહો, લોકોને મારા પ્રત્યે શું પ્રેમ છે. હવે 99% મેસેજ બધા ગુડ મોર્નિંગ ના ફૂલડા સિવાય કાંઈ નથી હોતું. એમાંથી એક ફૂલડું તમને ગમે તો તમે ફૂલડાનું શું કરો? હા, જવા દો. એટલે એ ફૂલડું પાદરાથી બરોડા પહોંચે. બરોડામાં એ ગ્રુપમાં એ જણાને ફૂલડું ગમે એટલે બરોડાથી એ મુંબઈ પહોંચે. ત્રીજે દિવસે એ મુંબઈથી લંડન જાય. ચોથે દિવસે લંડનથી ન્યુયોર્ક કે લોસ એન્જલસ પહોંચે. પાંચમા દિવસે પેલી બાજુ પેસિફિક ઓશન ઉપર થઈને લોસ એન્જલસથી સિંગાપુર આવે. છઠ્ઠા દિવસે દિલ્હી આવે. સાતમા દિવસે બરોડા આવે અને આઠમા દિવસે પાછું બધાને ખબર એનું એ ફરતું ફરતું પાછું પાદરા. એમાં 8 દિવસમાં વચ્ચે કોઈક નવરો બેઠો હોય બપોરે એમાં ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે ઉમેરે, એટલે પાછું એ પાદરાથી ક્યાં જાય? હા, વિશ્વાસ યાદ રહી ગયું, પાછું બરોડા જાય. આ ન કરવું એવું નથી કહેતો, આ એક શુભેચ્છા છે. તો શુભેચ્છા, લાગણી, પ્રેમ એમાં રહેલા છે. એટલે આપણી શુભેચ્છા છે, લાગણી છે, પ્રેમ છે, એ ન કરવું એવું નથી કહેતો, પણ એમાં કેટલો સમય આપવો. દરેક ભારતીય, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક વક્તવ્યમાં બોલેલા કે દરેક ભારતીય 4 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ કાઢે છે. એમાંથી કદાચ 10, 15, 25% પણ આપણે સમય બચાવીને તો આ ઘર સભા થાય, આવા મહાન સત્શાસ્ત્રોનું વાંચન થાય ને આપણું જીવન ધન્ય બને. તમે રામાયણ વેદ બરોબર વાંચ્યો તો ઘરમાં તમારે ઝઘડો હોય તો તમને તમારો રોલ તો ખબર પડે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ. તમને જો આ ઘરમાં જે પ્રશ્નો હોય તમારા જીવનમાં, તમારો રોલ શું છે તમને ખબર પડે તો એ પ્રશ્નનું અડધું સમાધાન તો એમાં આવી જાય. એમ તમે રામાયણ વાંચી હોય બરોબર અને ઘરમાં ઝઘડો હોય તમને ખબર તો પડે કે આમાં મારો રોલ શું છે, રામનો છે, દશરથનો છે, કઈ કઈનો છે કે
મંત્રાનો છે. એ રોલ તો ખબર પડે, એ રોલ ખબર પડે તો ખબર પડે કે આપણે મંત્રા વેડા કરવાના કરતા નહીં. હા, એટલે શાળાના ઘરમાં, બનેવીના ઘરમાં, બેના ઘરમાં એ કરવાનું નથી. એટલે આવા મહાન સત્શાસ્ત્રો આપણી માટે આશીર્વાદરૂપ છે. આપણા મહાન સંતો અને ઋષિમુનિઓએ બહુ કૃપા કરીને આ આશીર્વાદ આપણી પર વરસાવ્યા છે અને આ જીવંત છે, એ ક્યારેય જૂના ન થાય. તો અને છેલ્લે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ હોય એમની આરતી કરીને આપણે છૂટા પડવું. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા અને ઘર સભાથી વિશ્વ શાંતિ થશે એ પોતે પૂર્ણ આત્મવિશ્વાસથી બોલતા. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ ઘર સભા પુસ્તક પ્રકાશિત થયું છે અને એ પુસ્તકમાં ઘણા બધા પ્રસંગો, સત્ય હકીકતો વ્યવસ્થિત લખાણી છે. જે તે વ્યક્તિના પ્રસંગો એ લોકોએ જ આપ્યા છે અને એમની જ અનુમતિથી નામ ગામ સાથે લખેલા છે. કેટલા પરિવારોમાં બાપ દીકરા વચ્ચેનો ઝઘડો મટી ગયો, કેટલા બધા પરિવારોમાં બે ભાઈ લગભગ સરખી ઉંમરના હોય ને ધંધા વેપારમાં સાથે જોડાયા હોય અને મતભેદ રહેતા હોય તો એકબીજાને સમજવાની, એકબીજાને અનુકૂળ થવાની એ વાત આવી. કેટલા બધા પરિવારોમાં સાસુ વહુના ઝઘડા હોય એ મટી ગયા, કેટલા બધા પરિવારોમાં વ્યસનો હતા એ જતા રહ્યા. આવા અનેક લાભ આ ઘર સભાથી થયા છે. માટે આ ઘર સભા એ સંસ્કાર અને શ્રદ્ધા, એટલે કે માનવતામાં શ્રદ્ધા, સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા એ આપણને કેળવાવે છે. માટે એનો પ્રયત્ન પણ આપણે ચોક્કસ કરવો. તો આ બે વાત અગત્યની છે. એક વ્યસન મુક્ત જીવન અને બીજું આપણા પરિવારમાં સંપ માટે સંસ્કાર દરેકના હૃદયમાં સ્થિર થાય એની માટેનો પ્રયત્ન. તો એ આપણે ઉજ્જવળ જીવન તરફ ગયા કહેવાય. છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવ પરથી કહેતા, એમના એક્ઝેક્ટ શબ્દો બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. રિપીટ વિથ મી. જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અગેન, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ એ શ્રદ્ધા અને ભક્તિ છે. આપણા ઘરમાં નાનું એક ઘર મંદિર હોય, એમાં આપણા ઈષ્ટદેવ અને ગુરુની મૂર્તિ આપણે પધરાવી હોય, એના દર્શન રોજ કરીએ એ આપણી શ્રદ્ધા અને ભક્તિ છે. ગામમાં નજીક આપણું મંદિર હોય, એ મંદિરે દર્શન કરવા જવું, ત્યાં ભગવાનની પ્રદક્ષિણા દંડવત કરવા, એ શ્રદ્ધા અને ભક્તિ છે. આપણે કહ્યું એમ સત્શાસ્ત્રનું કંઈક વાંચન કરવું એ શ્રદ્ધા અને ભક્તિ છે. આવી રીતે સત્સંગ સભામાં આવીને કથા કીર્તનનો લાભ લેવા એ શ્રદ્ધા અને ભક્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં સુધી કહેતા, તે સત્શાસ્ત્રોની જ વાત છે કે આપણા જીવનમાં જો ધર્મ અને ભક્તિ ન હોય તો પશુમાં ને આપણામાં કોઈ ફેર નથી. એટલે કે ઢોરમાં ને આપણામાં કોઈ ફેર નથી. ચોખ્ખી ભાષામાં એમ ના કહેવાય ગધેડામાં ને આપણામાં કોઈ ફેર નથી એમ, પણ એટલું કહેવાય કે પશુમાં ને આપણામાં કોઈ ફેર નથી. જો ધર્મ અને ભક્તિ ના હોય તો પવિત્ર જીવન, વ્યસન મુક્ત જીવન અને સંસ્કાર એ બધો ધર્મ છે. અને ભગવાન પ્રત્યેની ભક્તિ, એનાથી જીવનમાં આનંદ થાય. પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રસંગે કોઈ પૂછેલું કે આટલી બધા જવાબદારીની વચ્ચે તમે સ્થિર કેવી રીતે રહો છો? કે ભગવાન કરતા હરતા છે. આ ભક્તિની ઉત્કૃષ્ટતા. મહંત સ્વામી મહારાજ અત્યારે એમની ઉંમર 92 વર્ષની છે. એ ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. 83 વર્ષની ઉંમરે આવડી મોટી કોઈ સંસ્થાની જવાબદારી કોઈ વ્યક્તિએ સ્વીકારી હોય, એ પૃથ્વીની 8 અબજની વસ્તીમાં એકમાત્ર વ્યક્તિત્વ છે એ મહંત સ્વામી મહારાજ. 83 વર્ષની ઉંમરે 1300 સંસ્થાઓની જવાબદારી. BAPS સંસ્થા એ માતૃ સંસ્થા અંતર્ગત 83 વર્ષની ઉંમરે કોઈને આવી મોટી જવાબદારી મળે તો બેસવાની મોટી ખુરશી પર મજા આવે, પણ જેટલી મોટી ખુરશી એટલી જવાબદારી પણ મોટી. 83 વર્ષની ઉંમરે એ ગુરુપદે બિરાજ્યા. આજે એમની ઉંમર 92 વર્ષની છે. છેલ્લા 9 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 767
હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામની ભેટ આપી. એટલે મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને આશીર્વાદથી અત્યારે બીએપીએસ સંસ્થામાં દર ચોથા દિવસે એક ઉદ્ઘાટન થાય છે. સમાજ સેવા સંસ્થા હોય કે આધ્યાત્મિક પ્રેરણા માટેની સંસ્થા હોય, દર ચોથા દિવસે એક સંસ્થાની ભેટ મહંત સ્વામી મહારાજ આપે છે. આ એક અનબિલીવેબલ વર્લ્ડ રેકોર્ડ છે. દર ચોથા દિવસે નવા શહેરમાં અગરબત્તીની દુકાન ખોલવી હોય તો અઘરું છે. દર ચોથા દિવસે રો લેન્ડમાંથી સંસ્થાનું નિર્માણ થઈ જવું, ઉદ્ઘાટિત થઈ જવી આ સામાન્ય વાત નથી. એમને પણ પૂછવામાં આવ્યું મુંબઈમાં એક સત્સંગ સભામાં પ્રશ્નોત્તરી અંતર્ગત કે આટલી મોટી ઉંમરે આટલી મોટી જવાબદારી, તરત જ મહંત સ્વામી મહારાજ બોલ્યા કે કરતા ભગવાન છે, એમની ઈચ્છાથી થાય છે. આ જે ભક્તિ છે સર્વોત્કૃષ્ટ ભક્તિ છે. નામ સ્મરણ કરીએ ત્યારથી માંડીને શ્રીમદ ભાગવતમાં જે નવધા ભક્તિ કીધી છે, દરેક પ્રકારની ભક્તિ અતિ ઉત્તમ છે, પણ સર્વ કરતા ઉત્કૃષ્ટ ભક્તિ ભગવાન સર્વ કરતા હરતા છે. એ જે કરે છે મારા સારા માટે થાય છે. આ જે માન્યતા, એની જે દ્રઢતા અને એ માન્યતા અને દ્રઢતા વર્તનમાં પ્રકાશિત થાય, એ આપણી ઉત્તમ ભક્તિ કહેવાય, શ્રેષ્ઠ ભક્તિ કહેવાય, અતિ ઉત્તમ અતિ શ્રેષ્ઠ ભક્તિ કહેવાય. તો જીવનમાં દુઃખ આવે ત્યારે માનવું કે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે, કંઈક મારા સારા માટે આવ્યું હશે. એઝ સિમ્પલ એઝ ધેટ. જીવનમાં સુખ આવે તો પણ એમ માનવું કે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે અને મારા સારા માટે આવ્યું છે. તો સુખ આવે ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ નિરૂપણ કરતા કે સુખ આવે ત્યારે આપણને અહમ ભાવના આવી જાય અને દુઃખ આવે ત્યારે આપણે કર્મય ન જઈએ, એની માટે આ ભક્તિ છે. એટલી સરસ વાત છે. કેવા ઉત્તમ વિચારો આપણને પરંપરામાં મળ્યા છે. આવા ઉત્તમ વિચારો છોડીને તમે ઓટીટી પ્લેટફોર્મ ઉપર બધા કચરા જોવા માટે બેસો તો આપણને આપણા જીવનની કોઈ કિંમત જ નથી, કોઈ મૂલ્ય જ નથી. ભક્તિથી જીવનમાં નામ સ્મરણ કરે તો નાના બાળકો 4 થી 12 વર્ષના હોય એની 20 થી 25 થી 35% સુધી યાદ શક્તિ વધે છે એવું યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચજી કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. એ લોકોએ સાયકો ન્યુરો સોફ્ટવેરથી આ પ્રયોગો કર્યા, એટલે ક્લિનિકલ એક્સપેરિમેન્ટ છે કે નામ સ્મરણ કરે ત્યારે શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે. એ હાર્મોન્સથી આપણને શારીરિક, માનસિક, આંતરિક શું લાભ છે. તો કોઈ 12 મિનિટ પણ રોજ નામ સ્મરણ કરે તો એની યાદદાસ્ત નાના બાળકોની આટલી વધે છે, એ સાબિત થયું. કારણ કે હાર્મોન્સ એ પ્રકારનો રોલ ભજવે છે. 12 થી 22 વર્ષની ઉંમરના હોય, યુવાનો અને તરુણો હોય, એને 25 થી 35% વિલ પાવર અને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધે છે, એ પણ સાબિત થયું. આ સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગ છે, ક્લિનિકલ એક્સપેરિમેન્ટ છે. આમાં કોઈ ધારણાથી વાત નથી લખાયેલી. 4000 વ્યક્તિઓ પર પ્રયોગ થયેલા છે. હજારના 4 ગ્રુપ, આ 4 એજ ગ્રુપમાં. ત્રીજું એજ ગ્રુપ 22 થી 60, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, એમને પણ 20 થી 30% સુધી ઇન્ક્રીઝ ઇન બફર કેપેસિટી, એટલે દુઃખ સહન કરવાની શક્તિમાં વધારો. કારણ કે જે કે જીવનના દુઃખ કે ઝાટકા આવવાનો હોય ને આ ઉંમરમાં જ આવી જાય. અને જે 60 થી ઉપરના હતા, રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ એટલે વૃદ્ધો, એ લોકોને તો અનબિલીવેબલ 25 થી 35% વધારો એ રોગ પ્રતિકારક શક્તિમાં જણાયો. એટલે આ બંને ડોક્ટરોએ આ વૈજ્ઞાનિક પ્રયોગથી સાબિત કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો આત્મવિશ્વાસ વધે છે, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં? હા કે ના? જે નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરતા હાથ ઊંચો કરો તો બધા કરે છે, બધાને કોઈ અભિનંદન છે. પણ આજની સભા પછી તમારે એમાં 5 મિનિટ તો વધારો કરવાનો છે. એની માટે કોણ સહેમત છે? ફરી વખત તમે અભિનંદનને પાત્ર છો. તમારામાંથી તમારા ગામમાં નિત્ય મંદિર હોય ત્યાં દર્શન કરવા જતા હોય, આંગળી ઊંચી કરો તો બધા. અગેન અભિનંદન.
તો આ શું ટેવો આપણને આપણા વડવાઓ તરફથી સંસ્કારમાં મળી છે. માતા પિતાએ આપણને નાનપણથી આ બધી ટેવો પાડી છે એટલે આપણે આપણા સંતાનો માટે પણ જાગૃત રહીને એને પણ આવી ટેવ પડે એ આપણે પ્રયત્ન કરવા પડે. એ આદેશ મહંત સ્વામી મહારાજનો છે. તો આવા સુંદર વિચારો અને વર્તન એમને આપણે શીખવાડ્યા છે. એમનો 92મો જન્મ જયંતિ મહોત્સવ આપણા આ ક્ષેત્રને વડોદરા શહેર અને વડોદરા જિલ્લા તમામને આપણને પ્રાપ્ત થયો છે. જે 2 ફેબ્રુઆરી 2026 ના રોજ વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં એપીએમસી માર્કેટની બાજુની જમીનમાં એટલે એરફોર્સ પાસે એરફોર્સ સ્ટેશન પાસે સાંજે 5 થી 8 દરમિયાન ખૂબ ભવ્યતાથી ઉજવાશે. આ સભા અંતર્ગત આપ સૌને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વતી ભાવભર્યું નિમંત્રણ છે. આપ સર્વે સપરિવાર